છેલ્લા 3 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે અમદાવાદમાં પણ અત્યારે ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે। ગત રાતથી જ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને તેને કારણે મોટાભાગના વિસ્તારોમાં અત્યારે લોકો જળબંબાકારની સ્થિતિ વચ્ચે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અમદાવાદમાં 50 થી પણ વધુ વૃક્ષો ધરાશાયી થવાના ઘટનાઓ બની છે। જો કે આ દરમિયાન કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ વાહનોને ચોક્કસથી નુકસાન થયું છે। વૃક્ષો પડતા વાહન વ્યવહારને પણ અસર થઈ છે। આ બાજુ સાબરમતી નદીમાં સતત પાણીની આવક વધી રહી છે અને તેને કારણે ડેમના દરવાજા ખોલવાની પણ ફરજ પડી છે। તો અમદાવાદમાં ઠેર ઠેર પાણીના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। એસજી હાઈવે પર ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જે લોકો રોજ ઓફિસે જતા હોય છે તેમને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે। તેને લઈ લોકોને પણ મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે। एक सप्ताह पहला जे वरसादनी आतुरतापूर्वक राह जोवाई रही ते वरसाद आवी तो गयो छे, परंतु आ वरसाद हवे आफतनो वरसाद बन्यो छे। आप जोई शको छो अमदावाद में सतत 3 दिवसथी जे वरसाद वरसी रह्यो छे अने ते पण भारे पवन साथे वरसाद आवी रह्यो छे। तेना कारणे समग्र शहेरमां 50 जेटला स्थळोए विविध वृक्षो पड़ी जवाना बनाव बन्या छे, जेना कारणे तेनी नीचे जे वाहनो उभेला छे तेने पण नुकसान थयुं छे। हालमां आपणे बोळकदेव विस्तारमां छे के ज्यां आ समय है ते दरमियान अहींया कार उभेली हती त्यारे ज अचानक भारे पवनना कारणे आ वृक्ष तेना मूळमांथी ज अहींया धराशायी थई चूक्युं छे। आप जोई शको छो जे तेना मूळिया छे ते पण जमीनमांथी डांबरनी साथे बहार आवी गया छे। એટલે जे रीते भारे पवन साथे वरसाद वरसी रह्यो छे, हवे लोको प्रार्थना करी रह्या छे के सतत जे वरसाद वरसी रह्यो छे ते हवे विराम ले अने जे लोकोनी मुश्केली छे तेनामां हवे घटाडो थाय, कारण के जे वरसादनी मांग हती ते हवे पूर्ण थई गई छे। એટલે આ વરસાદ જે છે એ હવે મુસીબત બની રહ્યો છે। કેમેરામેન વિનોદ શર્મા સાથે અર્પણ કાયદાવાલા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।